નમસ્કાર, હિન્દુસ્તાન की धरोहर અખબારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે। વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની। કાલોલ તાલુકાના પહેલા જ વરસાદે આ બુંડ ભક્તોના ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલી નાખી છે। કાલોલ નગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે એ કામગીરી ફક્ત ને ફક્ત કાગળ પર જ રહી ગઈ। પ્રી મોન્સૂનની કામગીરીના નામે સરકારમાંથી આવેલા લાખો રૂપિયા પાણીમાં વહાવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ચોમાસાની શરૂઆત થતાં જ કાલોલ નગરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગની શરૂઆત કરી હતી, પરંતુ આકાશી આફતો વચ્ચે કાલોલ નગરપાલિકાના વહીવટીતંત્રની અસલી સુરત પણ સામે આવી ગઈ છે। ચોમાસામાં પહેલા જ વરસાદે નગરપાલિકાની કથિત પ્રી મોન્સૂનની જે કામગીરી છે એ કામગીરીના ધજાગરા ઉડાવી દીધા છે। જાણે નગરથી થોડા અંતરે વહેતી ગોમા નદીના નીર જાણે પૂર આવ્યું હોય તેવી રીતે કાલોલની નગરપાલિકાની જે કચેરી છે એ કચેરીમાં ધસી આવ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। નગરમાં બોટ ન ફર્યા, પરંતુ દ્રશ્યો તો એવા જ હતા કે મેઘરાજાએ જો વધુ થોડી બેટિંગ કરી હોત તો આ બોટ પણ ફરત। તેમાં કોઈ બેમત નહીં। લાખો રૂપિયાના ખર્ચે થયેલી સફાઈ અને આયોજન માત્ર ને માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેમ સમગ્ર કાલોલ નગર બેટમાં ફેરવાઈ ગયું હતું। એક દિવસ અગાઉ સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે કાલોલ નગરપાલિકા વિસ્તારમાં કોઈ નદી જેવો ભાસ થયો હતો। આશ્ચર્યની વાત એ છે કે નગરપાલિકા પર સમગ્ર નગરની જવાબદારી છે તે નગરપાલિકાની કચેરીની અંદર જ વરસાદી પાણી ધસી આવ્યા હતા। નગરપાલિકાના પગથિયા સુધી પાણી ભરાઈ જતા વહીવટીતંત્રના આગોતરા આયોજનના પોકળને પોલા દાવાઓ ધોવાઈ ગયા હતા। નગરના મુખ્ય માર્ગો જળબંબાકાર થઈ ગયા હતા। ખાસ કરીને તળાવ કિનારે આવેલા ઇન્દ્રાનગર અને અન્ય સ્લમ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક જે રહેવાસીઓ છે એ રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। અહીં રહેતા જે હજારો શ્રમજીવી પરિવારો છે એ પરિવારોના ઘરમાં પાણી ઘૂસી જવાથી અનાજ, કરિયાણું અને અન્ય ઘરવખરીના સામાનને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। કાલોલના હૃદય સમાન ગોયા બજાર વિસ્તાર અને શાકભાજી માર્કેટમાં પણ પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકીનો ભોગ બન્યા હતા। અને દર વર્ષે પ્રી મોન્સૂનની જે કામગીરી છે એ પ્રી મોન્સૂનની કામગીરીના નામે સરકારમાંથી અપાતા લાખો રૂપિયાના આંધણ બાદ પણ પરિસ્થિતિ જેસીથી વૈસી રહેતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગુજરાત સરકારમાં બીજા નંબરના કેબિનેટ મંત્રી રહી ચૂકેલા અને એક મહિના માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રીની ખુરશીને શોભાવનારા કાલોલના પનોતા પુત્ર સ્વર્ગસ્થ માણેકલાલ ગાંધીની પ્રતિમાની આજુબાજુ પણ ઘોડાપુર જેવું પાણી ભરાયું હતું અને આ પાણીના દ્રશ્યો એટલા ખતરનાક સર્જાયા હતા કે જે નગરે રાજ્યને મુખ્યમંત્રી આપ્યા તે જ નગરની આજે પહેલા જ વરસાદમાં આવી દુર્દશા જોઈને સ્થાનિક રહીશો છે એ સ્થાનિક રહીશોએ તંત્રને ફટકાર વરસાવી હતી। સવા વર્ષથી સત્તા સંભાળી રહ્યા છે પણ વિકાસના નામે તો મીંડું જ વાળી રહ્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ નગરપાલિકાના શાસકોને શાસન કરતા સવા વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વિકાસના નામે નક્કર કામગીરી થઈ નથી। નગરપાલિકાની ઘોર બેદરકારી અને સુનિયોજિત આયોજનના અભાવે સમગ્ર કાલોલ પાણીમાં ફેરવાઈ ગયું હતું। જો પહેલા જ વરસાદમાં આવી હાલત હોય તો આગામી ચોમાસામાં કાલોલની જનતાની શું સ્થિતિ થશે? ચોમાસાની હજુ તો માત્ર ને માત્ર શરૂઆત જ થઈ છે, પરંતુ કાલોલ નગરમાં પડેલા પહેલા વરસાદે જ નગરપાલિકાના વિકાસના પોકળ દાવાઓને પાણીમાં વહાવી દીધા છે। દર વર્ષે સરકારમાંથી પ્રી મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચ કરવા માટે આવે છે, પરંતુ ગટર સફાઈ, વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજની વ્યવસ્થા સુદૃઢ કરવાની મોટી વાતો જ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા તો સ્થળ પર એવી સામે આવે છે કે પ્રથમ વરસાદમાં સમગ્ર કાલોલ જળબંબાકાર બની ગયું છે। કાલોલના મુખ્ય માર્ગોથી લઈને રહેણાંક વિસ્તારો, બજારો અને સરકારી કચેરીઓ સુધી સર્વત્ર પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સ્થિતિ એવી સર્જાઈ હતી કે જાણે શહેર નહીં પરંતુ કોઈ નદી ત્યાં વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। સૌથી ચોંકાવનારી બાબત તો એ હતી કે સમગ્ર નગરની વ્યવસ્થા સંભાળતી કાલોલ નગરની નગરપાલિકા કચેરીમાં જ વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જ્યારે નગરપાલિકાની કચેરીના જે
જ્યારે નગરપાલિકાની કચેરીમાં બેઠેલા જે અધિકારી બાબુઓ છે એ અધિકારી બાબુઓ પોતાની જ કચેરીને સંભાળવામાં નિષ્ફળ રહ્યા હોય તો તે જનતાની સુરક્ષા કેવી રીતે કરશે? પાલિકાની ઓફિસના પગથિયા સુધી પાણી ભરાઈ જતાં નગરજનોમાં અનેકો સવાલ ઊભા થઈ રહ્યા છે. જ્યારે તંત્ર પોતાની જ કચેરીને પાણીથી બચાવી નથી શકતું તો શહેરને કેવી રીતે સુરક્ષિત રાખશે? આવા સવાલો કાલોલ નગરની જનતામાં લોકમુખે ચર્ચાનો વિષય બની રહ્યું છે. જો પહેલા જ વરસાદમાં આવી હાલત હોય તો આગામી ચોમાસામાં કાલોલની જનતાની શું સ્થિતિ થશે એ તો હવે આવનારા સમય માટે ખૂબ મોટો સવાલ છે. પરંતુ આવા જ નવા ન્યૂઝની અપડેટ સાથે ભ્રષ્ટાચારી બાબુઓએ કરેલા ભ્રષ્ટાચારનો ગાળ્યો કસવા, ભ્રષ્ટાચારના અહેવાલોને ઉજાગર કરતા સમાચારની અપડેટ સાથે હું ફરી આવીશ. તમે જો ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.